ડીસામાં ફરી એક વખત હવામાનમાં પલટો આવ્યો છે। ખેડૂતો ચિંતામાં છે। ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે અને હજુ પણ 50%થી વધુ બટાકા ખેતરોમાં પડ્યા છે। જો વરસાદ થાય તો ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય તેમ છે। રાજ્યના હવામાન વિભાગ દ્વારા તારીખ 21 અને 22 ફેબ્રુઆરીના રોજ હવામાન પલટાશે તેવી આગાહી કરવામાં આવી છે અને હવામાન અંગેની આગાહી કરનાર અંબાલાલે પણ આ દિવસોમાં બનાસકાંઠા સહિત જિલ્લાઓમાં વરસાદ થઈ શકે તેવી આગાહી કરી હતી। જે મુજબ ડીસામાં હવામાનમાં આજથી જ પલટો આવવાનું શરૂ થઈ ગયું છે। આકાશ બપોર બાદ વાદળછાયું બની જવા પામ્યું છે, જેના કારણે સૌથી મોટી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે। ડીસામાં હાલમાં બટાકા કાઢવાની સિઝન ચાલી રહી છે। હજુ પણ ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં 50%થી વધુ ખેડૂતોનો માલ ખેતરોમાં પડેલો છે। આથી આવી સ્થિતિમાં જો માવઠું થાય તો મોટાભાગના બટાકા પલળી જવાની તેમજ મોટા પ્રમાણમાં બગાડ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેથી ખેડૂતોને હાથમાં આવેલો કોળિયો છીનવાઈ જાય તેવું લાગી રહ્યું છે। હાલમાં હવામાન પલટાતા ખેડૂતોએ બટાકાનો માલ ભેગો કરીને કોલ્ડ સ્ટોરેજોમાં અથવા સલામત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે।